ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરમાં પહોંચી ગયા છીએ ઓલરેડી, અને તમે પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો ત્યાં પાદરસિંગા ખોડિયારમાંનું મંદિર આવેલું છે. અને અત્યારે ગેટ પાસે પહોંચી ગયા છે, ને ગેટનું કામ છે તો અત્યારે રિપેરિંગ કામ શરૂ થઈ રહ્યું છે, એટલે કે નવો ગેટ બનવા જઈ રહ્યો છે. તો આપણે અંદરની સાઈડમાં જઈશું અને માતાજીના દર્શન કરીશું, અને ત્યાં ખૂબ સરસ મજાના ફૂલ ઝાડ પણ છે, બગીચો છે, તો એમના પણ આપણે મુલાકાત લઈશું. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે આપણે ગેટની બાજુમાં છીએ, તમે અહીંયા જોઈ શકો છો માં ખોડિયારમાંનું મંદિર આવેલું છે અને ગેટનું કામ શરૂ છે. તો ચાલો હવે આપણે અંદરની સાઈડમાં જઈએ અને દર્શન પણ કરીએ. જેવા જ આપણે અંદરની સાઈડમાં આવશું એટલે બંને સાઈડ ફૂલ ઝાડ તમને જોવા મળશે, અને સામેની સાઈડમાં બગીચો છે, ત્યાં ઘણા બધા વૃક્ષો આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો તો નારિયેળીને છે વૃક્ષ માટેનું. મિત્રો આપણે મંદિરની અંદરની સાઈડમાં આવશું આશ્રમમાં, તો આપણને જો પાછળની સાઈડમાં આપણે જોઈ શકો છો તો ત્યાં હનુમાનજી મહારાજનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે. તો આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કરવાના છે, અને ખોડલમાં છે તો એમને પણ દર્શન કરવાના છે. અને આ બાજુ તમે ચારે બાજુ જોઈ શકો છો તો નાનો બગીચો પણ છે, અને ત્યાં ફૂલ ઝાડ પણ ખૂબ સરસ મજાના છે. તો ચાલો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરાવીએ. મિત્રો અત્યારે આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં છીએ. તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજ છે, જાગૃત હનુમાનજી મહારાજ. ચાલો હવે આપણે અંદર જઈએ. તમે આ બાજુ જોઈ શકો છો તો હનુમાનજી મહારાજની એક મૂર્તિ ખૂબ સરસ મજાની બનાવેલી છે. જો ખૂબ સરસ મજાની હનુમાનજી મહારાજ છે. એમની ઉપરની સાઈડમાં જોઈએ તો ત્યાં ગણપતિ મહારાજ બિરાજમાન છે. હનુમાનજી મહારાજ છે. શ્રી જાગૃત હનુમાનજી મહારાજ. તો અત્યારે મિત્રો આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં છીએ. તમે અહીંયા જોઈ શકો છો હનુમાનજી મહારાજની મૂર્તિ છે. મિત્રો અત્યારે આપણે માં ખોડિયારમાંના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ, અને તમે ઓલરેડી તમે જોઈ શકો છો તો પાછળની સાઈડમાં સરસ મજાનું નદી પણ છે, અને આ બાજુ આપણે માં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. તો ચાલો હવે આપણે દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ.